પૂજ્ય ગુરુદેવ દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવાન ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રશ્મિરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોને મારા વંદન. અહીંયા પધારેલ ઉપસ્થિત મહાનુભાવો, જેમાં ખાસ પંડિત વર્ય શ્રી જીતુભાઈ અને પદ્મશ્રી ડૉક્ટર કુમારભાઈ દેસાઈ ને બીજા બધા ઘણા બધા વિદ્વાનો અને સાયન્ટિસ્ટો, ડૉક્ટરો બધા અહીંયા હાજર છે. અને સાધર્મિક ભાઈઓ બધાને મારા પ્રણામ. ખાસ તો આમાં ગુરુ ભગવંતે છેલ્લા 5 વર્ષથી સતત મહેનત કરી ને આ ગ્રંથનું નિર્માણ કર્યું છે. પણ એ પહેલાં હું ખાસ એ વાત બતાવવા માગું છું કે પ્રભુ વીરની ત્રિપદી પામીને આપણા ગર્ધન ભગવંતોએ આગમ ગ્રંથોની રચના કરી. એ આગમ ગ્રંથો ને વાંચવાનો કે અભ્યાસ કરવાનો ખાસ અધિકાર આપણા ગુરુ ભગવંતોનો હતો. એના ઉપરથી કાળક્રમે પૂર્વાચાર્યોએ પ્રકરણ ગ્રંથો અને ઘણા બધા જુદા જુદા વિષયોમાં, જીન શાસનમાં એવા બધા જ ગ્રંથો છે. કોઈ વિષય એવો બાકી નથી કે જે વિષય ઉપર આપણા પૂર્વાચાર્યોએ પ્રકરણ ગ્રંથોની રચના ના કરી હોય. આપણે એ પ્રકરણ ગ્રંથો પણ સમયે જે સમય બન્યા હતા ત્યારે જે ભાષાઓ એ વખતે અમલમાં હતી, પ્રચલિત હતી કે સંસ્કૃત, તો સંસ્કૃતમાં બધા ગ્રંથો બનેલા છે. પછી કાળક્રમે 15મી 16મી સદીમાં આપણે મારું ગુર્જરમાં ઘણી બધી રચનાઓ થઈ. તેમાં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ, વીર વિજયજી, જેને પંડિત પૂજાની ઢાળો, એ બધું બનાવીને સમયે જે ગ્રંથોને જે સમયે લોકોની જરૂરિયાત હતી એ પ્રમાણે નિર્માણ કર્યું. એ શૃંખલામાં આગળ વધતા આજના સમયમાં જ્યારે સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જ્ઞાન ખૂબ જ અલ્પ છે, ત્યારે એ પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથોનું દોહન કરી એમાંથી આજના સમયને અનુરૂપ ગુરુ ભગવંતો અત્યારે જે વિદ્યમાન છે, આપણા જ્ઞાની ભગવંતો, એ લોકોને ગમે, લોકોના માટેના ને લોકભોગ્ય એવા ઘણા બધા ગ્રંથોનું નિર્માણ આ ગુરુ ભગવંતો અથાગ મહેનત કરીને કરી રહ્યા છે. આપણામાં જૈન ભૂગોળનો ગ્રંથ, બૃહદ સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાજ, બૃહદ ક્ષેત્ર સમાજ ઘણા બધા છે. પણ આપણે બધા વાંચી નથી શકતા, એના પદાર્થો પણ આપણને ખબર નથી. ને એનું કદાચ ભાષાંતર ઉપલબ્ધ હોય તો એનું નામ સાંભળીને આ તો વિદ્વાનોના ગ્રંથ છે, આપણે શું કામ છે, આપણે વાંચતા નથી કે ભાઈ આ ધાર્મિક ગ્રંથ છે, એવી એક ઇમ્પ્રેશન થઈ ગઈ છે. પરંતુ એ ગ્રંથો ધાર્મિક કરતા સામાજિક, જે ખરેખર રિયલ યુનિવર્સ કે જે ખરેખર બ્રહ્માંડ છે, જે તે સ્વરૂપે પ્રભુ વીરે જોયેલું છે, એ પ્રભુ એનું નિરૂપણ થયેલું છે. એ ગ્રંથોને લોકભોગ્ય ભાષામાં કે આપણને આમ ગ્રંથ વાંચવાનું મન થાય એવો એમને 2 વર્ષ પહેલા જૈન કોસ્મોલોજી કરીને એક ગ્રંથ બહાર પાડ્યો હતો, ગુજરાતીમાં હતો. પણ ગુજરાતીમાં ગ્રંથ બહાર પાડ્યા પછી ઘણા બધા લોકોની ડિમાન્ડ કે ભાઈ અમને આમાં શું ખબર પડે, જે ગુજરાતી નથી જાણતા એ લોકો માટે શું. એટલે સાહેબજીએ ને એ વખતે પણ એ વાત થઈ હતી કે આની હિન્દુસ્તાન પરમાને ઇન્ટરનેશનલ જો કંઈ પણ એને આપવું હોય મહત્વ કે લોકોને લોકભોગ બનાવો, તો એની અત્યારની જે ભાષા આપણી હિન્દી ચાલે છે કે જે બધે જનરલી જાણતા હોય છે, તો એનું કંઈક કરવું જોઈએ. ને સાહેબે ફક્ત ગુજરાતીનું હિન્દી નથી કર્યું, પણ ઘણું બધું પ્રકરણો ઉમેર્યા છે, ફોટાઓ છે, બહુરંગી ચિત્રો, 400થી વધુ. એક ચિત્ર બનાવતા કેટલો સમય લાગે આપણે સમજી શકીએ છીએ. તો 400થી વધુ ચિત્રો એમણે જાતે પોતાની દેખરેખ નીચે શાસ્ત્રીય પદ્ધતિ મુજબ જે પણ છે એમાં ક્યાંય પણ આપણા જે વીર પરમાત્માએ પ્રવૃત્તિ કરેલી છે એમાં કોઈ જાતનો ફેર ના આવે એવા ચિત્રો પોતાની દેખરેખ નીચે બનાવી ને આખું જ આ આયોજન કરી એમને નિરૂપણ કર્યું છે. તો આવો લોકભોગ્ય ગ્રંથ ખરેખર આપવા બદલ ખૂબ ખૂબ શ્રી સંઘ અને શ્રી શાસન વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ને એમની અનુમોદના કરું છું. અત્યારે આપણી જોડે ઘણા બધા વિદ્વાનો ને આપણે સાંભળવાના છે, તો આપણે ઈચ્છીએ કે ગુરુ ભગવંત પણ આપણને આ બાબતમાં વધુ સારી રીતે માહિતી આપશે ને વિદ્વાનોને સાંભળવા માટે